સવારે વહેલા 5 વાગે મને એક આ બોટલ ચડાવી, પછી ત્યાંથી હોસ્પિટલમાંથી મને આ રીતે કીટ આપી હતી, જેમાં બ્રશ હતું, શેમ્પૂ, તેલ ને બધું આપ્યું હતું. પછી નાહી ધોઈ અને સૌથી પહેલાં તો મેં પૂજા કરી લીધી, કારણ કે ત્યાર પછી મને દવાઓને આપે તો આપણે નિયમ હોય કે નાહી ધોઈ અને પૂજા કર્યા પછી જ મોઢામાં પાણી કે અન્ન મૂકવું. પછી મેં ભગવાનની પૂજા કરી અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી કે મારું જે આ રોગ છે તેનું યોગ્ય નિદાન આવી જાય. પછી મને આ એક પાવડર આપવામાં આવ્યો હતો, કારણ કે કોલોનોસ્કોપી કરવી હોય તો આપણું પેટ એકદમ સાફ જોઈએ, તો એના માટે મને આ પાવડર આપવામાં આવ્યો હતો, જે 2 લીટર પાણીમાં બનાવવાનો હતો અને એમાં ઓરેન્જ અને પાઇનેપલ ફ્લેવર હતા. અને આ રીતે 2 બોટલમાં તેને બનાવી દીધો અને તેને 2 કલાકમાં પૂરી કરવાની હતી બોટલ. અને ત્યારબાદ એ પાવડરવાળું પાણી પીને 10 વાર હું સંડાસ ગયો અને ત્યારબાદ જે મારું મળ હતું એમાં એકદમ પાણી જેવું મળ આવવા લાગ્યું, એટલે એનો મતલબ એવો થયો કે મારું પેટ આખું સાફ થઈ ગયું છે, કે જેથી કોલોનોસ્કોપી કરી શકાય. અને ત્યારબાદ મારી 12 વાગે કોલોનોસ્કોપી થઈ. ઉપમા મંગાવે તો ઉપમા આવી ગયો હતો. સૌથી પહેલાં મેં જે પ્રમાણે ગઈકાલે વાત કરી હતી કે મારો કોલોનોસ્કોપીનો રિપોર્ટ આવવાનો છે, તો એ રિપોર્ટ આવી ગયો છે. અને હું એમાં બતાવું કે તમને આમાં આવી ગયું છે કે અલ્સરેટિવ કોલાઇટિસ 15 CMS માયોસ્કોલ 2. માયોસ્કોલ 2 એટલે એવું થાય છે કે માયોસ્કોલ 0 હોય તો તમારે જે મોટું આંતરડું છે એના નીચેના ભાગમાં આ રીતે મારી કોલોનોસ્કોપી કરી એમાં જોવે, પણ એમાં મારે 15 CMS છે. એમાં માયોસ્કોલ 2 એટલે કે મને મધ્યમ સોજો છે, એટલે કે મધ્યમ ચાંદુ છે. 0 હોય તો એવું કહેવાય કે કોઈ ચાંદુ નથી, 1 હોય તો હળવું ચાંદુ કહેવાય, 2 હોય તો મધ્યમ અને 3 આવે તો એ ગંભીર ચાંદુ કહેવાય છે. એટલે એ રીતે રિપોર્ટ આવે છે. તો એમાં મને અત્યારે આ રીતે 15 સેમીનું એ ચાંદુ છે અને એ પ્રમાણે મને ડૉક્ટરની સલાહ મુજબ તેનો મને બધા દવા એણે આપી છે અને હું એ પ્રમાણે ચાલુ કરવાનો છું. જે કેમેરો નાખ્યો હોય કોલોનોસ્કોપીમાં એમાં આ રીતે હોય. હવે આ થોડું લાલ હશે, ચાંદાનો એવો ભાગ છે કે જ્યાંથી આપણે કબજિયાત હોય તો મળ એકદમ આમ છણાઈને આવે એટલે બ્લડિંગ થતું હોય છે. એટલે મને હવે ડૉક્ટરની સલાહ મુજબ મેં દવા ચાલુ કરવાનો છું. એટલે હંમેશા જ્યારે આવો પણ કોઈ રોગ થાય તો સૌથી પહેલાં તો તેને દવા ડૉક્ટરની સલાહ મુજબ ચાલુ કરી દેવી, જાતે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. પછી કયા પ્રમાણે અલ્સર છે એ પ્રમાણે ડૉક્ટર તેની દવા આપે.